નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં શીતલહેર ફરી વહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આગામી 48 કલાકમાં શીતલહેર ફરી વહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી અને કેટલાક ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છના દરિયામાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે. તો અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરાના ભાગોમાં 14 થી 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વલસાડના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઠંડી ઓછી રહેવાની સંભાવના છે. તો આ શીતલહેર કૃષિ પાકો માટે સારી રહેવાની શક્યતા છે. 8 જાન્યુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે, જેનાથી અરબી સમુદ્રમાં 12 થી 13 વચ્ચે એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વાદળો આવશે. આગામી 48 કલાકમાં ગુજરાતના ભાગોમાં શીતલહેર ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં મહેસાણાના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં શીતલહેરની સંભાવના છે. કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહેશે. કચ્છમાં નલિયામાં લગભગ 6 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કદાચ નીચું પણ જઈ શકે. ગાંધીનગર પર 12 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહે. વડોદરાના ભાગોમાં પણ લગભગ 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાન રહી શકે અને વલસાડના ભાગોમાં પણ ઠંડી રહી શકે. જૂનાગઢના ભાગોમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન રહી શકે. જામનગરના ભાગોમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન રહી શકે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે લગભગ ઠંડી ઓછી રહે. રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. એટલે આગામી 48 કલાકમાં ઠંડીની લહેર આવવાની શક્યતા રહેશે, જે કૃષિ પાકો માટે સારી રહી શકે. ઉપરાંત તારીખ 8 આસપાસ બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ આ જ અરસામાં 6 થી 12 કે લગભગ 13 તારીખ આસપાસ અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે, જેના ભેજના કારણે પણ લગભગ તારીખ 12 થી 18માં ગુજરાતના ભિન્ન ભાગોમાં અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરના ભેજના કારણે વાદળો આવશે અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં જેની અસર વધારે છે, રાજસ્થાનના ભાગોમાં વધારે અસર રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટી શકે, પરંતુ આગામી દિવસોમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે વરસાદ થશે. ન્યૂનતમ તાપમાન જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખમાં તો -20 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.